નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ભવનાથ મંદિરના મહંત પદ માટે મારી દાવેદારી હતી, છે અને રહેશે, જેવું હરિગીરી મહંતે જણાવ્યું છે. ભવનાથ મહાદેવ મંદિરના મહંતની મુદત 31 જુલાઈએ પૂર્ણ થાય છે, ત્યારે નવા મહંત કોણ તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન વર્તમાન મહંત હરિગીરીને ફરી મહંત બનાવવા અને ન બનાવવા અંગે પણ રજૂઆતોનો મારો ચાલી રહ્યો છે. કેટલાક સાધુઓ પણ હરિગીરીને ફરીથી મહંત ન બનાવવા માટે મેદાને પડ્યા છે. જોકે ઘણા લાંબા સમયથી મૌન રહ્યા બાદ હરિગીરી મહારાજે સિટી કવરેજ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદ માટે મારી દાવેદારી હતી, છે અને રહેશે, કારણ કે ભવનાથ મહાદેવની સેવા પૂજા પાઠ કરવાનું છોડવા માટે કોણ ઈચ્છે છે? જો નહીં થાય તો ભવનાથ મહાદેવની ઈચ્છા, બાકી જિલ્લા કલેક્ટર ગમે તેને બેસાડી શકે છે. શ્રી સરકાર ઉપર બધો આધાર છે. જૂનાગઢના મધુરમમાં વાહનો ખૂંચી જવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. સ્કૂલ વાહન બાદ હવે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું વાહન ફસાયું. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં અત્યંત ગારો અને કીચડવાળા રસ્તાઓથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં વાહનો ખૂંચી જવાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. ગઈકાલે એક સ્કૂલ વાન ગારા કીચડમાં ફસાઈ ગયું હતું, જેને ટ્રેક્ટરની મદદથી મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યાં બીજા દિવસે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું વાહન ખૂંચી ગયું હતું. બાદમાં બીજા વાહન બોલાવી ગાર્બેજ કલેક્શનના વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું. સાવજ ડેરી સામે ગોપાલ ઇટાલિયાની ફરી ત્રાડ. સાવજ ડેરીમાં 3 લાખ લીટર દૂધ આવતું. કેમિકલવાળા દૂધના નિવેદન બાદ 70,000 લીટર દૂધની ભરતી ઓછી થઈ છે, જેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે. સાવજ ડેરી સામે ગોપાલ ઇટાલિયાએ ફરી ત્રાડ કરી છે. સાવજ ડેરીમાં કેમિકલવાળા દૂધના થતા પેકિંગ અને વેચાણ મામલે અગાઉ કરેલા નિવેદન મામલે પોતે મક્કમ હોવાનું જણાવી ગોપાલ ઇટાલિયાએ ફરી નિવેદન કર્યું છે કે મારા નિવેદન પહેલા સાવજ ડેરીમાં રોજનું 3 લાખ લીટર દૂધ ભરાતું હતું, પરંતુ મારા નિવેદન બાદ 70,000 લીટર દૂધની ભરતી ઓછી થઈ છે. આ નિવેદન ગોપાલ ઇટાલિયાએ કેશોદ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં આપ્યું હતું. આમ ગોપાલ ઇટાલિયાની કેમિકલવાળા દૂધને લઈ કિરીટ પટેલ અને ભાજપના મળતિયાઓની સામે લડાઈ વધુ તેજ બની છે. હું તમને કહું કે કેવી રીતે તમને ઝેર પાય છે. વંથલીની સભામાં મેં નિવેદન આપ્યા પછી મને ચેલેન્જ મારી કે હું માનાનીનો દાવો કરું, કોર્ટમાં જાઉં, કોર્ટમાં લે. વકીલને ધમકી. વકીલને એવું કહેવાનું કે હું કોર્ટમાં જઈશ. સાવજ ડેરીમાં રોજનું અંદાજે 3 લાખ લીટર દૂધ ભરાતું રોજનું, જેમાંથી 1.5 લાખ લીટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું 1.5 લાખ લીટર દૂધ એ ઝેરી કેમિકલ વાળું એવા પ્રકારના કેમિકલથી બનેલું નકલી દૂધ રોજે રોજ સાવજ ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને પંથકના લોકોને ભાજપ વાળા પીવડાવે છે. જે દિવસે મેં વંથલીમાં નિવેદન કર્યું એના પછીથી આજ દિવસ સુધી ઓછામાં ઓછી 70,000 લીટર રોજની દૂધની ભરતી ઓછી થઈ ગઈ. રોજનું જે દૂધ ભરાતું હતું એમાં રોજે રોજ 70,000 લીટર દૂધ ઓછું આવવા મળ્યું. મારા એક નિવેદન પછી સાવજ ડેરીમાં રોજનું 70,000 લીટર દૂધ ઓછું આવતું થયું. એનો અર્થ હું નીકળ્યો. તમારો આત્મા જાગતા હોય તો બોલો કે એનો અર્થ હું નીકળ્યો. અને ગોપાલ ઇટાલિયાની વાત ખોટી હોય તો કિરીટ પટેલ મંથલીની સભાની પહેલા સાવજ ડેરીમાં કેટલું દૂધ હતું એના આંકડા જાહેર કરે અને ગોપાલ ઇટાલિયાના નિવેદન પછી આજ દિવસ સુધી કેટલું દૂધ ડેરીમાં આવ્યું એના આંકડા જાહેર કરે. દૂધનું દૂધ અને કેમિકલનું કેમિકલ. દોસ્તો, તમને એનો હજુ આખો આંકડો આપો એ મારી પાસે ઘણી વિગત છે. કેમ કે સાવજ ડેરીમાં નોકરી કરતા ઘણા કર્મચારીના મનમાં રામ વસે છે, રામ. અને એને મને કીધું કે ભાઈ આવું ખોટું હાલે છે, લોકોના જીવ લેવાનું, લોકોને મારી નાખવાનું પાપ અમારા હાથે કરાવે છે. અમારે પેટનો ખાડો પૂરવાની મજબૂરી છે, અમે નથી બોલી શકતા. તમે જરાક જાહેરમાં બોલો તો કોકનો જીવ બચે. આ માહિતી મને સાવજ ડેરીના કર્મચારીઓએ આપી છે. ખુલ્લેઆમ કહું છું. હું તમને કહું, તમને હજુ 2-3 વાત કે કેવા ધંધા લોકોએ ચાલુ કર્યા છે. રોજના પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, ટોઈંગ વાન સહિત 17 ગાડીઓના કાફલા સાથે કેન્દ્રીય કૃષિ મંત્રીનું જૂનાગઢમાં આગમન.
ભારત સરકારના કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે. શુક્રવારની રાત્રિના 9 વાગ્યે તેઓનું જૂનાગઢમાં આગમન થયું હતું. જૂનાગઢ ખાતે આવતા તેમના માટે કોન્વે તૈયાર કરવામાં આવ્યો હતો. રાત્રિના 9 વાગે ઝાંઝરડા ચોકડીથી લઈ મધુરમ બાયપાસ સુધી રસ્તામાં ઠેર ઠેર પોલીસ જવાનોને સ્ટેન્ડ બાય રખાયા હતા. મધુરમ સ્વામિનારાયણ ગેટ પાસેથી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કાફલો પસાર થવાનો હતો, જેથી ટ્રાફિકને રોકી રખાયો હતો. બાદમાં પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, ટોઈંગ વાન સહિત કુલ 17 જેટલી ગાડીઓના કાફલા સાથે કૃષિ મંત્રી મધુરમ બાયપાસ પાસેથી પસાર થઈ અને કૃષિ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. કૃષિ મંત્રીનો કાફલો પસાર ન થઈ જાય ત્યાં સુધી તમામ વાહનોને રોકી રખાયા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રીનો કાફલો રવાના થયા બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો હતો, જેને કારણે થોડો સમય ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર ગડુ સ્થિત વ્રજમી નદી પરના પુલનું કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યું. ગડુ સ્થિત 2 પુલનું રિસ્ટોરેશનનું કામ પૂર્ણ થયું છે, જે શનિવારથી બંને પુલ વાહનો માટે ખુલ્લા મુકાશે. સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર ગડુ સ્થિત 2 પુલના રિસ્ટોરેશનની કામગીરીનું કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યું હતું. ગડુ નજીક વ્રજમી નદી પર 2 પુલોનું સમારકામ અને પુનર્વસન કામગીરી શનિવારે પૂર્ણ થનાર છે. ગડુ નજીક સોમનાથ તરફ જતા વ્રજમી નદી પર 73.2 મીટર અને 99.0 મીટર લંબાઈના 2 મુખ્ય પુલોનું સમારકામ અને પુનર્વસનનું કામ શનિવારે પૂરું થનાર છે. ત્યારે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે બંને પુલનું કામ પૂર્ણ થયું છે અને શનિવારથી આ બંને પુલ વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવશે, જેથી સોમનાથ જતા યાત્રિકોને યાતાયાતની સુવિધામાં વધારો થશે. સાસણમાં શિવરાજસિંહે સિંહ જોયા. ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતના પ્રવાસે છે. તેઓ શુક્રવારની સાંજે જૂનાગઢ ખાતે આવ્યા હતા અને બાદમાં સાસણ જઈ નાઇટ હોલ્ટ સાસણમાં કર્યો હતો. સાસણમાં વહેલી સવારે સિંહ દર્શન માટે દેવળિયા પાર્ક ગયા હતા. અહીં તેમણે સિંહ દર્શન કર્યા હતા. દેવળિયા પાર્કમાં ખુલ્લામાં વિહરતા વનરાજાઓને નિહાળી શિવરાજસિંહ રોમાંચિત થઈ ગયા હતા. સિંહ દર્શન સમયે સાસણ વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી. સરકારની જોગવાઈઓ અને નિયમોને ધ્યાનમાં રાખીને નાગરિક સેવાઓના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટરની સૂચના. જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, વિસાવદર બેઠક પરથી તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રજૂ કરેલા ગ્રામ્ય વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરી હતી. કલેક્ટરે સંબંધિત અમલીકરણ અધિકારીઓને નાગરિક સેવાઓ અને લોક સેવાઓના કાર્યો સરકારની જોગવાઈઓના નિયમ પ્રમાણે સમય મર્યાદામાં થાય તે માટે સૂચનાઓ આપી હતી. ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58,000 કેસ. મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત. ચોમાસાની સાથે જ હવે મચ્છરજન્ય બીમારીના કેસમાં પણ વધારો થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં મેલેરિયાના 18,840, ડેન્ગ્યુના 33,104 અને ચિકનગુનિયાના 6,369 કેસ નોંધાઈ ચૂક્યા છે. મચ્છરજન્ય બીમારી એ 70 થી વધુનો ભોગ લીધો છે. વર્ષ 2021 થી મે 2025 સુધી ગુજરાતમાં ડેન્ગ્યુથી 34ના મૃત્યુ થયા છે. બીજી તરફ ગુજરાતના આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે વર્ષ 2023 થી છેલ્લા 3 વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ 4.48 કરોડ કરતા વધુ લોહીના નમૂના અને 4.46 લાખ કરતા વધુ સીરમ સેમ્પલ લઈ અને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 8,956 મેલેરિયાના કેસ, 15,841 ડેન્ગ્યુના કેસ અને 1,345 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા. ટાટા ગ્રુપે અમદાવાદની વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપ્યું. પ્રત્યેક મૃતકના પરિવારને ₹1 કરોડની સહાય. મેડિકલ કોલેજ હોસ્ટેલના પુનઃનિર્માણમાં પણ સહાય. ટાટા સન્સે અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયાના ક્રેશના પીડિતો માટે એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપવાની શુક્રવારે જાહેરાત કરી હતી. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. ટ્રસ્ટનું નામ ધ AI-171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ રાખવામાં આવશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈમાં નોંધાયેલ મેમોરિયલ ટ્રસ્ટ મૃતકોના આશ્રિતો અને નજીકના સંબંધીઓ,
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો અને અકસ્માતથી સીધી અથવા તો આડકતરી રીતે અસરગ્રસ્ત બનેલા લોકોને તાત્કાલિક અને સતત સહાય પૂરી પાડશે. આ ટ્રસ્ટ અકસ્માત પછી પ્રતિભાવ આપનારાઓ, મેડિકલ અને આપત્તિ રાહત કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને સરકારી કર્મચારીઓનો આઘાત અથવા તો તકલીફને દૂર કરવા માટે પણ સહાય કરશે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કર્યો. ભારત સરકારના કેન્દ્રીય કૃષિ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ જૂનાગઢના મહેમાન બન્યા છે. તેઓ જૂનાગઢમાં આવેલ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ખાતે ICAR આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત જિલ્લાની સખી મંડળ, સ્વસહાય જૂથની વિવિધ આર્થિક ઉપાર્જન, મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિના ભાગરૂપે લખપતિ દીદી બહેનો સાથે પણ સંવાદ કર્યો હતો. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.